તો પોષી પૂર્ણિમાને લઈને શામળાજી ખાતે ઉમટ્યા ભક્તો। શામળિયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। આજે શામળાજીને આભૂષણોથી વિશેષ શણગાર કરાયો છે। ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। લાખો ભક્તો આજે દર્શન કરી ધન્યતા અનુભવે છે। વિશેષ કરીને આજનો પર્વ એ આદ્યશક્તિ જગદંબાનો પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખાય છે, પણ શામળાજી મંદિર ખાતે સુંદર મજાની પૂર્ણિમા અને પૂર્ણિમાના દિવસે લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। એવી સુંદર આજે પોષી પૂર્ણિમાનો દિવસ ભગવાન શામળાજી સૌની મનોકામના પૂર્ણ કરવા શામળાજી ગયા ગદાધર તીર્થમાં બિરાજમાન થયેલ છે। આજે પોષ સુદ પૂર્ણિમા છે, ત્યારે અલગ અલગ મંદિરોની અંદર ભક્તોની ભીડ જોવા મળી રહી છે। આપણે પહોંચ્યા છે જે શામળાજી ખાતે વહેલી સવારથી જે ભક્તોની ભીડ જોવા મળી રહી છે, અને એ જે આ ધનુર્માસ ચાલી રહ્યો છે તેને લઈને જે ભગવાન વિષ્ણુનું જે પૂજા અર્ચન કરવાનું અંદરનું મહત્વ હોય છે, ત્યારે વહેલી સવારથી જે કડકડતી ઠંડીમાં જે ભક્તો જે લાઇનની અંદર ભગવાન શામળાના દર્શન કરી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે। મંદિર પરિસરની અંદર જય રણછોડ માખણચોડના નાદથી જે ભક્તો દ્વારા જે પરિસર ગુંજી ઉઠ્યો છે, ત્યારે આજે જે વહેલી સવારથી જે શામળાજી મંદિર ખાતે અને આજે જે મા અંબાનો પણ પ્રાગટ્ય દિવસ છે, ત્યારે વહેલી સવારથી ભક્તો ભગવાન શામળાના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। અને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે। ભગવાનને અલગ અલગ પ્રકારના આભૂષણો અને વિશેષ પ્રકારના જે શણગાર કરવામાં આવે છે, ત્યારે વહેલી સવારે ભક્તો ભગવાન દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। સંકેત પટેલ, ન્યૂઝ કેપિટલ ગુજરાત, અરવલ્લી।